ભરૂચ જિલ્લામાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। ઝઘડિયાના ફીચવાડા ગામે તસ્કરો રસોડાની બારીમાંથી ઘરમાં ઘૂસ્યા અને 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી। નજીકના અછાલિયા ગામે રાત્રે લગ્ન પ્રસંગના ડીજેના ઘોંઘાટનો ફાયદો ઉઠાવી દરવાજોનો નકુચો તોડ્યો અને લાખો રૂપિયાની ચોરીને આચરવામાં આવી। બંને આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં દિનેશ પટેલિયા અગાઉ પાસા હેઠળ જેલની સજા પણ કાપી ચૂક્યો છે કે જ્યારે ચોરીમાં સામેલ અન્ય 2 સાગરીતો જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા તેમજ ચોરીના દાગીના સગવગે કરનાર તેમની પત્નીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે હાલ આરોપીઓ પાસે રોકડા રૂપિયા, મોબાઈલ સહિત કુલ 25,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલા જે મેઇન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂબલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ઢઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે।